આજનો લાવો લઈએ રે કાલે કોને દીધી છે। કુમકુમ પગલે રે પ્રભુ મારા પધાર્યા। એવા ભગવાન નંદજી આજે આપણે નંદનો લાછૈયો આપણે ઘરે પધાર્યા છે। એ માખણ ચોર નટખટ એ કનૈયો જ્યારે માખણ ખાતો હોય છે તારે ગોપીઓ એની ફરિયાદ કરતી તારે જશોદા તેને પોતાના દામણાથી બાંધી દે છે। પોતાના દામણાથી જ્યારે બાંધી દે છે તારે કનૈયો રડે છે। કનૈયો રડે છે એની આંખમાંથી આંસુ પડતા હોય તારે બ્રહ્માજી રડે છે, શિવજી રડે છે કે આ તો 14 ભુવનનો નાથ આજે જશોદાને ઘેર રડે છે। કોઈના આંસુ ના પાડનારો આ ભગવાન આજે જશોદાના દામણાથી બંધાઈને રડે છે। એટલે બ્રહ્માજી કહે છે જેના મર્મની કહાની ખુદ બ્રહ્માએ ના જાણી, જેના મર્મની કહાની ખુદ બ્રહ્માએ ના જાણી એની કાયા આજ દોરડીએ બંધાણી, એની કાયા આજ દોરડીએ બંધાણી। કહો નંદ રાણી આ તારા કેટલા જન્મની કમાણી હે? એ નંદ રાણી તારા કેટલા જન્મની કમાણી કે આ 14 ભુવનનો નાથ તારા દામણે બંધાયો છે। ભગવાન શ્રી કૃષ્ણ જીવનમાં 2 વાર રડ્યા, જીવનમાં 2 વાર રડ્યા। એક વાર રડ્યા જશોદા માતાએ જ્યારે માખણ ખાતા હતા અને તે સમયે માખણ ચોરીને ખાતા નહીં કરતા દામણે બાજા તારે જશોદા માતાએ થપ્પડ મારી દીધી તારે ભગવાન રડ્યા હતા, સચમુચ રડ્યા હતા કે માં તું મને ખોટું મારે છે। માં હું આ જગતને સંદેશો આપું છું, આ ગોપીઓનો માખણ એટલે ચોરું છું કે ઘરમાં ગાયો ભેંસો બધું હોય, ભેંસો ગાયો છે છતાં એ દૂધ એમના બાળકોને આપતા નથી, બાળકો હુષ્પુષ્ટ થતા નથી, બાળકોને ઐશ્વર્ય મળતું નથી। અને આ માખણ અને આ છે તે કંસના દરબારની અંદર કંસના રાક્ષસોને એના મલોને ખવડાવે છે, એ અધર્મને ફેલાવે છે અને એ લોકો મારે છે। માટે હું લૂંટું છું કે એ ગોપીઓ આ તમારું દહીં અને માખણ તમારા બાળકોને ખવડાવો, તમારા બાળકોને ખવડાવો। માં હું એ સંદેશ આપું છું। આજે ડેરીઓ મોટી થઈ ગઈ છે, બપોર પછી મહેમાન જઈએ ને તો ઉકારો પીવો પડે। 4 ભેંસો દોઈએ ને તો અહીં ઘરમાં દૂધ ના મળે, બધું ડેરીઓને આપી દઈએ। આપણા બાળકોને આપણે ખવડાવતા નથી, પછી બાળકોમાં પૃષ્ઠ ખોરાક ક્યાંથી અને બાળકોને સંપૂર્ણ ખોરાક ક્યાંથી મળે? એટલે કનૈયો કહે છે। બીજી વાર કનૈયો એના માટે રડ્યો જ્યારે હસ્તિનાપુરમાં પોતાની બેન દ્રૌપદી દુશાસન જેને ખેંચીને લાવતો હતો અને એને વિચાર હતો કે મને દાદા બચાવશે, દ્રોણ ગુરુ બેઠા છે, ભીષ્મ દાદા બેઠા છે, આ મને બચાવશે, આવી બધી જ કામના કરીને જ્યારે આવતા હતા પણ 5 પાંડવો એને ના બચાવી શક્યા। દાદા દાદા કહ્યો પણ દાદાએ પણ સામું ના જોયું, ગુરુએ પણ સામું ના જોયું। દ્રૌપદીને નગ્ન નચાવવા માટે આ દૃષ્ટો એના ચીર ખેંચતા તારે દ્રૌપદીએ છેલ્લી વાર ભગવાનને પોકાડ્યા, કૃષ્ણ કૃષ્ણ કનૈયા કનૈયા મારી વારે દોડજે। તે વખતે મધ્યાહના 12 વાગ્યા હતા, બપોરના 12 વાગ્યા હતા। ભગવાન કૃષ્ણ દ્વારકાની અંદર ભોજન કરવા બેઠા હતા। સોનાની થાળીની અંદર રૂપાના બાજટ ઉપર રૂક્ષ્મણીજી પકવાન પીરસી રહ્યા છે। તારે ભગવાન હાથનો ટેકો લઈ થાળીની અંદર જોવે છે ને એમાં આંસુ પડે છે, ભગવાન રડે છે। તારે રૂક્ષ્મણીએ દાઢી પકડીને ઊંચું મુખ કરીને કીધું કરે ઓ 14 ભુવનના નાથ તારી આંખમાં આંસુ, તું કેમ રડે છે? તમને ભગવાન કેમ રડો છો? તારે ભગવાન કહે છે હું અસહાય છું, મારી બેન દ્રૌપદી હસ્તિનાપુરની અંદર લૂંટાઈ રહી છે, કબળા લૂંટાઈ રહી છે। એક નારીને બચાવવા માટે ધર્મના ધુરંધરો તેની સાથે નથી। એક બાણ ધર્મરાજા, એક બાણ જ્યારે એ દ્રોણગુરુ મારતા ગંગાના પ્રવાહને રોકી લેતા, એક બાણ સૂર્ય સામે મારતા તો અંધકાર ફેલાઈ દેતા। એ જ દ્રોણગુરુ જો આજે એક બાણ દુર્યોધનને મારે તો આ અધર્મનો વિનાશ થઈ જાય તેવો છે।
પણ એ પણ જેનું ખાઈને એનું પોતાનું એવું અન્ન ખાઈને પોતે અધર્મના ઓળા ઓરીને બેસી રહ્યા છે, માટે હું રડું છું. તમે દોડો ને બેનની વારે કેમ જતા નથી? તમે જાઓ અને બેનને બચાવો. કે છે કે હું પણ અસહાય છું. તો કે કેમ અસહાય? તો કે દ્રૌપદી હજી વિચારે છે. એક સાડીનો છેડો છે ને દ્રૌપદીએ એની દાઢની અંદર ગાલી દીધો છે. એની દાઢની અંદર ગાલ્યો. એને એમ થાય કે હજુ મને એક જો તક એ થાય કે હું મારી જાતને બચાવી લઉં. જો સુધી મારો ભક્ત સર્વસ્વ મને સમર્પણ નથી થતો તો સુધી હું ભક્તની વારે જઈ શકતો નથી. જો આ દ્રૌપદી એનો છેડો મુખમાંથી છોડી દે તો હું તરત જાઉં. ઊંચે જોઈ દ્રૌપદી બૂમ પાડવા જાય છે ને દોંતમાંથી છેડો નીકળી જાય છે. ભગવાન તરત જ ગરુડને બોલાવે છે. ગરુડ ઉપર સવાર થઈ ચૌદભુવનોનાથ ભગવાન કૃષ્ણ હસ્તિનાપુરની અંદર દુર્યોધનના દરબારમાં અંતરક્ષ શોભી 999 ચીર પૂરે છે. એ જગતનો તાત ભગવાન કૃષ્ણ જીવનમાં 2 વાર રડ્યો હતો. એ કૃષ્ણ છે. આવો એ પરમાત્માની દિવ્ય શક્તિ ભગવાનનો જન્મ થઈ ચૂક્યો છે. હવે ભગવાનને ગોકુળમાં આપણે મોકલીએ છીએ. આવો અને એ ભગવાનને કહેવા માટે આપણે આગળનો પોતે સંગ ભજન લઈશું. આઠમ અંધારી રાતો મોરા સ્વામી, આઠમ અંધારી રાતો ઓ સ્વામી, આઠમ અંધારી રાતો, આઠમ અંધારી રાતો મોરા સ્વામી, આઠમ અંધારી રાતો ઓ સ્વામી, આઠમ અંધારી રાતો, આઠમ અંધારી રાતો મોરા સ્વામી, ઓ સ્વામી આઠમ અંધારી, ઓ આઠમ અંધારી રાતો મોરા સ્વામી, આઠમ અંધારી રાતો ઓ સ્વામી, આઠમ અંધારી રાતો, જન્મો પ્રભુ
જુમનોજી પર પટ જાય જુમનાજી પાર પટ જાય મોરા સામે જુમનાજી પાર પટ જાય ઓ સ્વામી જુમનાજી પર દૂર જાય હે દેવા હરિનું ચરણા ભૂત મોરા સામે દેવા હરિનું ચરણા ભૂત ઓ સ્વામી દેવા હરિનું ચરણા ભૂત લેવારે ચરણા ભૂત મોરા સામે લેવારે ચરણા ભૂત ઓ સ્વામી લેવારે ચરણા ભૂત હરિએ ચારણ લંબાયો મોરા સ્વામી હરિએ ચરણ લંબાયો ઓ સ્વામી હરિએ ચરણ લંબાયો હરે ચરણ લંબાયા મોરા સામે હરે ચરણ લંબાયા ઓ સ્વામી હરે ચરણ લંબાયા ઓ ચારણ પખાડી જાય મોરા સામે ચારણ પખાડી જાય ઓ સ્વામી ચારણ પખાડી જાય એ ચરણ પખાડી જાય મોરા સામે ચરણ પખાડી જાય ઓ સ્વામી ચરણ પખાડી જાય પાતાળથી શેષનાગ આયા મોરા સામે પાતાળથી શેષનાગ આયા ઓ સ્વામી પાતાળથી શેષનાગ આયા પાતાળે શેષનાગ આયા મોરા સામે પાતાળે શેષનાગ આયા ઓ સ્વામી પાતાળે શેષનાગ આયા થયો પ્રભુનો સત્ય મોરા
જાય